ચેનલ ઓફ વડોદરા। નેશનલ હાઈવે નંબર 48 ઉપર અનેક સ્થળે અસુરક્ષિતતાને કારણે અને હાઈવે ઓથોરિટીની લાલિયાવાડીને કારણે અનેક વાહન ચાલકો જીવ ગુમાવી રહ્યા છે। સુરત જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 48 કેટલો સુરક્ષિત છે તો જવાબ મળશે અસુરક્ષિત, કેમ કે વાહનોથી ધમધમતા હાઈવે પર ક્યારે રખડતા ઢોર આવી જાય છે। સ્ટ્રીટ લાઇટના ધાંધિયા હોય છે, ઠેર ઠેર રેલિંગ તૂટેલી હાલતમાં જોવા મળે છે અને સર્વિસ રોડ જાણે મરણ પથારીએ પડ્યો હોય તેવા હાલ છે। પલસાણાથી કોસંબા પોલીસની હદમાં આવતા પોલીસ ચોકીના ફેટલના આંકડા ચોંકાવનારા આવશે, કેમ કે આ નેશનલ હાઈવે 48 પર અકસ્માતની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને હાઈવે ઉપર જ્યાં કટ આપ્યો છે એ અકસ્માતના પર્યાય બની ગયા છે। गड्ढे का लॉन्चर का नहीं, वो गटर का हो जाए। लेकिन सुविधा नहीं मिलती है। ये रास्ता सर्विस रोड बनना चाहिए, समझा? ऐसा बोलना। દર વર્ષે અમે આ નજીકમાં પીપોદરાની બાજુનું ગામ છે કન્યાથી, અને આ હોટલ પર અમારે રેગ્યુલર વારે લેવા આવવાનું હોય છે જમવાનું। નેશનલ હાઈવે નંબર 48 ની બાજુમાં સર્વિસ રોડ છે। પીપોદરા થી કીમ તરફ જવાનો રસ્તો દર વર્ષે અવાજ ખારાડી છે રેગ્યુલર, અને કોઈ સમસ્યાનો ઉકેલ છે નહીં। આ સોસાયટી વાળા ઇન્ડસ્ટ્રી વાળા થોડું ઘણું પણ ભરાવે છે, પાછી એની એ જ પરિસ્થિતિ થઈ જાય છે અને ખાડીનું પાણી કાયમને માટે રોડ પર આવતું જ હોય છે રેગ્યુલર માટે। આ પહેલી વાર આવો પ્રશ્ન નથી અને દર વર્ષે આ જ મગજમારી છે। સામાન્ય રીતે ટોલ ટેક્સ ભરતા હોય સારા રસ્તા માટે, તો મસ્ત મોટા ટોલ ટેક્સ માં વધારો થતો હોય છે, સુવિધા કેવી? સાહેબ, આપણા 84 ટોલ ટેક્સ નો અત્યારે 4 વ્હીલર 120 રૂપિયા ટોલ કર્યો છે, તો બાઇક વાળાને જવા દે છે, આપણે સમજીએ છીએ, પણ એની સામે રસ્તા નથી। સર્વિસ રોડ પર ગાડી 4 વ્હીલ પણ આવે જ ને, કઈ 2 વ્હીલ વાળા માટે તો બનાવેલો હોય નહીં। 2 વ્હીલ 4 વ્હીલ તો આવી શકે એવી પરિસ્થિતિ જ નથી। બહુ ખરાબ પરિસ્થિતિ છે રસ્તાની, તમે જોઈ શકો છો કેવો રસ્તો છે તે જાતે પણ।